નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. વેલકમ ઇન સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે 10 જાન્યુઆરીના કરંટ અફેરની ચર્ચા કરવાની છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1. વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે અમદાવાદ ફ્લાવર શોએ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ જીત્યો છે. આ રેકોર્ડ બ્રેકિંગ બુકેની ઊંચાઈ કેટલી હતી? ઓપ્શન એ 10.24 મીટર, ઓપ્શન બી 7.8 મીટર, ઓપ્શન સી 9.5 મીટર, ઓપ્શન ડી 12 મીટર. તો રાઈટ આન્સર છે ઓપ્શન એ 10.24 મીટર. હવે આની વિસ્તૃતમાં વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિશ્વ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અગાઉ આનો રેકોર્ડ યુએઈ સ્થિત ઓલ એઇન કોર્પોરેશન પાસે હતો, જેણે ગત વર્ષે 18 જાન્યુઆરી 2024ના રોજ 7.7 મીટર ફૂલના બુકે માટે આપવામાં આવ્યો હતો. હાલમાં આપણા અમદાવાદે આ રેકોર્ડને તોડ્યો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. દર વર્ષે ભારતમાં હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન એ 8 જાન્યુઆરી, ઓપ્શન બી 9 જાન્યુઆરી, ઓપ્શન સી 10 જાન્યુઆરી, ઓપ્શન ડી 11 જાન્યુઆરી. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી 10 જાન્યુઆરી. તો હિન્દી દિવસની વાત કરીએ તો પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન 10 જાન્યુઆરી 1976ના રોજ નાગપુરમાં થયું હતું, જેમાં 30 દેશોના 122 પ્રતિનિધિઓ આવ્યા હતા. પ્રથમ વિશ્વ હિન્દી દિવસની ઉજવણીની શરૂઆત 10 જાન્યુઆરી 2006ના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહે કરી હતી. 14 સપ્ટેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ હિન્દીને રાજભાષાનો દરજ્જો આપ્યો હતો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. આ વર્ષે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત ક્યારે થશે? ઓપ્શન એ 11 જાન્યુઆરી, ઓપ્શન બી 13 જાન્યુઆરી, ઓપ્શન સી 14 જાન્યુઆરી, ઓપ્શન ડી 15 જાન્યુઆરી. ધ રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ 11 જાન્યુઆરી. તો દર વર્ષે અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી થતી હોય છે. 2025માં 11 જાન્યુઆરીએ ભૂપેન્દ્ર પટેલ, માનનીય સીએમ સાહેબ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેસર તેમજ અન્ય અતિથિગણની ઉપસ્થિતિમાં તારીખ 11 જાન્યુઆરી 2025ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, જેમાં 47 દેશોના 143 પતંગબાજો અને ભારતના 11 રાજ્યોના 52 જેટલા પતંગબાજો ભાગ લેશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. કેન્દ્ર સરકારે દિલ્હીમાં રાજઘાટ પરિસરના ભાગરૂપે આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સ્મારક બનાવ્યું? ઓપ્શન એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, બી પ્રણવ મુખર્જી, સી રામનાથ કોવિંદ, ડી મનમોહન સિંહ. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી પ્રણવ મુખર્જી. તો આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું
કેન્દ્ર સરકારે દિલ્હીના રાજઘાટ પરિસરના ભાગરૂપે આવેલ રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર સ્મારક બનાવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બ્રાઝિલ દ્વારા જાન્યુઆરી 2025માં જાહેર કરવામાં આવ્યા મુજબ કયો દેશ સત્તાવાર રીતે બ્રિક્સનો સંપૂર્ણ સભ્ય બન્યો છે? ઓપ્શન એ ઇન્ડોનેશિયા, ઓપ્શન બી ઈરાન, સી સંયુક્ત આરબ અમીરાત, ડી ઇજિપ્ત. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયા એ બ્રિક્સનો સંપૂર્ણ સભ્ય બન્યો છે. આ બ્રિક્સની વાત કરીએ તો 2009માં બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચીન આટલા દેશોનો સમાવેશ થતો હતો. ત્યારબાદ 2010માં સાઉથ આફ્રિકા અને 2024માં ઇન્ડોનેશિયાનો સમાવેશ થયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ સૌપ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ ક્યાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે? ઓપ્શન એ વિજયવાડા, આંધ્રપ્રદેશ, ઓપ્શન બી રાયગઢ, મહારાષ્ટ્ર, ઓપ્શન સી પુરી મડાક્કા, આંધ્રપ્રદેશ, ડી સાસારામ, બિહાર. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી પુરી મડાક્કા, આંધ્રપ્રદેશ. તો ગ્રીન હાઇડ્રોજન મિશનની વાત કરીએ તો હરિત ઉર્જા અને ટકાઉ ભવિષ્ય માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ નજીક પુડી મડાક્કા ખાતે અત્યાધુનિક એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ ગ્રીન હાઇડ્રોજન હબ પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું હતું. આ પ્રોજેક્ટમાં આશરે 1,85,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. એટલે કે લોટ જ રૂપિયો વાપરવામાં આવે છે, જેમાં 20 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતાઓનો રોકાણનો સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા માર્ગ અકસ્માત પીડિતો માટે શરૂ કરવામાં આવેલ કેશલેસ ટ્રીટમેન્ટ યોજના હેઠળ મહત્તમ કવરેજ કેટલું છે? ઓપ્શન એ 1 લાખ, ઓપ્શન બી 2 લાખ, ઓપ્શન સી 3 લાખ, ઓપ્શન ડી 1.5 લાખ, એટલે કે 1.5 લાખ. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી 1.5 લાખ. તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ભારત સરકાર માર્ચ સુધીમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર પૂરી પાડવા માટેની યોજના શરૂ કરશે, જે રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે. આ પહેલાં 14 માર્ચ 2024ના રોજ ચંદીગઢમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થઈ હતી અને બાદમાં 6 અન્ય રાજ્યોમાં તેનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. આ યોજનાનો લક્ષ્ય અકસ્માત પછી સમયસર તબીબી સંભાળ અને સારવાર સુનિશ્ચિત કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કેન્દ્ર સરકારે કોને ઇસરોના નવા અધ્યક્ષ અને સચિવ તરીકે નિયુક્ત કર્યા છે? ઓપ્શન એ કે કસ્તુરીરંગન, બી નારાયણન, સી MGK મેનન, ડી S સોમનાથ. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી નારાયણન.
તો ઈસરોની વાત કરીએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેના અધ્યક્ષ અને સચિવ બી નારાયણને નિયુક્ત કરવામાં આવે છે. આ પહેલા ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ હતા, જેઓનો કાર્યકાળ 3 વર્ષનો હતો અને તેમને કેન્સરનો પ્રોબ્લેમ હતો. જેના કારણે બી નારાયણનને નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આપણા બીજા નંબરના ઈસરોના અધ્યક્ષ MGK મેનન હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કોના દ્વારા ભારત પોલ પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ નરેન્દ્રભાઈ મોદી, બી મેજર જનરલ અહેમદ નાસદ, સી અમિત શાહ, ડી કોઈ નહીં. The right answer is option C, અમિત શાહ. સાત જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં ભારત પોલ પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પોર્ટલ પોલીસ અધિકારીઓ માટે ગુનાની તપાસમાં પરિવર્તનકારી સાધન બનવાની અને ઝડપી સહાયને સક્ષમ બનાવવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કોણ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે? ઓપ્શન એ સંદીપ મહેતા, બી બહાદુર સિંહ સગુ, સી સ્ટેનલી જોન્સ, ડી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી બહાદુર સિંહ સગુ. બહાદુર સિંહ સગુ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં સમાચારમાં રહેલ રંગનાથ સ્વામી મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ કેરળ, બી આંધ્રપ્રદેશ, સી કર્ણાટક, ડી તમિલનાડુ. The right answer is option D, તમિલનાડુ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા શહેરને આઇકોનિક સિટી તરીકે વિકસાવવામાં આવશે? ઓપ્શન એ વડોદરા, બી ભાવનગર, સી રાજકોટ, ડી અમદાવાદ. The right answer is option C, રાજકોટ. રાજકોટની આઇકોનિક સિટી તરીકે વિકસાવવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પાર્થ યોજના શરૂ કરી? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, બી બિહાર, સી રાજસ્થાન, ડી મધ્યપ્રદેશ. The right answer is option D, મધ્યપ્રદેશ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં પ્રવાસી ભારત દિવસ ક્યારે ઉજવાયો? ઓપ્શન એ 8 જાન્યુઆરી, બી 9 જાન્યુઆરી, સી 10 જાન્યુઆરી, ડી 11 જાન્યુઆરી. The right answer is option B, 9 જાન્યુઆરી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ગૂગલ ક્લાઉડ સાથે મળીને AI સંચાલિત કૃષિ નેટવર્ક લોન્ચ કર્યું? ઓપ્શન એ હરિયાણા, બી બિહાર, સી ગુજરાત, ડી ઉત્તર પ્રદેશ. The right answer is option D, ઉત્તર પ્રદેશ. તો મિત્રો, આ હતા 10 જાન્યુઆરીના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના પ્રશ્નો. જો અમારો વિડીયો સારો લાગ્યો હોય
તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ.